કંઈક કહેવા માંગુ છું. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગદીપ ગરીયસી, એટલે જનની અને જન્મભૂમિથી ઊંચું સ્થાન આ દુનિયામાં નથી. મારી માં આજે પણ અભણ છે. એક રોટલી માંગુ તો બે આપે છે. ગમે તેવી પરિસ્થિતિ બદલાય, પણ જેનો વહાલ ના બદલાય તે છે માં. માટે જ કવિ શ્રી બોડાકર કહે છે, ગંગાના નીર તો વધે ને ઘટે રે લોલ, એક સરખો એના પ્રેમનો પ્રવાહ રે, જનનીની જોડ કદી નહીં જડે રે લોલ. દવા કામ ન આવે તો નજર ઉતારે છે. હાર ક્યાં માને છે? માં કોઈ વ્યક્તિ નથી, પ્રકૃતિ છે. તેનું સ્થાન એટલું ઊંચું છે કે માની માને પણ નાની કહેવાય છે. દુનિયાની એકમાત્ર વ્યક્તિ છે જે તમને કોઈ પણ ઉંમરે બાળક હોવાનો અહેસાસ કરાવે છે, અને તે માત્ર એટલે માં. માં તે માં, બીજા બધા વગડાના વા. ભગવાને જ્યારે સૃષ્ટિની રચના કરી હશે ત્યારે વિચાર્યું હશે કે હું ઘેર ઘેર નહીં પહોંચી શકું, માટે જ માનું સર્જન કર્યું હશે. એટલે તો ખુદ ભગવાનને પણ માના સર્જન માટે ધરતી પર અવતાર લેવાની ઈચ્છા થઈ, કારણ કે પ્રભુના પ્રેમ તણી એ પૂતળી રે રોલ, જગથી જુદેરી તેની જાત રે, જનનીની જોડ કદી નહીં જડે રે લોલ. બધા ચિત્રકારો પોતાની કલાને નામ આપે છે, પણ માં એક એવી કલાકાર છે જે બાળકને જન્મ આપી નામ પિતાનું આપે છે. મધર શબ્દમાં ફક્ત મ મહત્વનો છે, કારણ કે તેના વિના તો આખું જગત અધર છે. છેલ્લે હું કહીશ કે ચડતી ચંદાની દિશે તે ચાંદની રે લોલ, તેનો નહીં આથમે ઉજાસ રે, જનનીની જોડ કદી નહીં જડે રે લોલ. બોલો શ્રી શ્યામ સુંદર યમને મહારાણી કી જય.